જય માતાજી। આપણે બ્લાઉઝનું કટિંગ કરશું તો બંને પડ ખોલીને એક સરખા કરી નાખશું। બે પડ એક સરખા થઈ જાય પછી આપણે એને ઇસ્ત્રી કરી વાળશું। આપણે બ્લાઉઝના અસ્તરમાં ક્રીઝ ન રહે એ રીતની ઇસ્ત્રી કરશું એટલે બ્લાઉઝ કટિંગ કરવામાં આપણને સરળ પડે। જો ક્રીઝ રહેશે તો બ્લાઉઝમાં આગળ પાછળ ભાગ નાના મોટી થઈ શકે છે, એટલા માટે આપણે ઇસ્ત્રી કરવી છે। તમે કરો છો કે નહીં કમેન્ટ કરજો। ઇસ્ત્રી કર્યા પછી આપણે અસ્તરનું કટિંગ કરી વાળ્યું હતું, વિડીયો નહોતો ઉતાર્યો। પાધરું જે બ્લાઉઝ સીવાનું હતું એના ઉપર આપણે મૂકીને કટિંગ કરશું। તો સૌ પહેલાં પાછળનો ભાગ મૂકી દીધો, આ રીતે સરસ મજાનું ગોઠવી દેવાનો। એના અર્થે કટોરી નીચેનો પટ્ટો ગોઠવી દઈશું। પછી જે કટોરી સાથે જોઈન્ટ કર્યું એ ભાગ મૂકી દઈશું। એની બાજુમાં તે કટોરીનો ભાગ મૂકશું આ રીતે સરસ મજાનો, અને છેલ્લે બાયું મૂકશું। આપણે આ કાપડનો ત્રાસ નીકળ્યો છે એટલે આ રીતના થાય છે, પણ આપણે કટિંગ સરખું કરશું એટલે કે બાયું આઘી પાછી ન થાય અને સરસ મજાનું કટિંગ થાય। તો હવે આપણે કાતર લઈ અને કટિંગ કરવા માંડશું। આ રીતે બધું સરસ મજાનું કટિંગ કરશું। તમે જોઈ શકો છો તમે કઈ રીતના કટિંગ કરો છો। છેલ્લે બાયુંનું કટિંગ કર્યું એક સરખું, જો આપણે ત્રાસ હતો એ બધો નીકળી ગયો અને હવે આપણે બાયુંનું પણ કટિંગ કરી વાળ્યું। કટિંગ કર્યા પછી આપણે આ રીતે બધું મૂકી દઈશું અને ચોકડીનું નિશાન મારશું, જેથી બંને બાયું એક બાજુ સીવતા વખતે ન આવે। આપણે ભૂલી જઈએ તો બંને બાયું એક બાજુ થઈ જાય, પછી આપણે સિલાઈ ખોલવી પડે। એ રીતે આપણે આ રીતના ચોકડી મારી છે। તમે કઈ રીતના કરો છો જરા કહેજો। બધાય ભાગને આ રીતના ચોકડી મારી દેવાનો એટલે એક બાજુના બંને ભાગ ન થાય, નકર સીવતા અમુક ટાઈમ આપણે ભૂલી જઈએ તો આ રીતના બે બાજુના એક ભાગ થઈ જાય છે, પછી આપણે સિલાઈ ખોલવી એટલે બ્લાઉઝ બગડી જાય છે। બધા પડને આ રીતે આપણે કરી નાખશું। તો હવે આપણે બોબીન ભરશું। જે રંગનું બ્લાઉઝ હોય એ કોકડી ચડાવીને આપણે બોબીન ભરી વાળીશું આ રીતે તમે જોઈ શકો છો। આખું બોબીન ભરાઈ જાય ત્યાં સુધી આપણે ભરશું। પછી બોબીન ચડાવીને આપણે સીવવાનું ચાલુ કરશું। જો સીવતી વખતે સરખું ન આવે તો આ રીતની થાય છે એટલે આપણે કાતર વડે કાપી નાખશું અને પાછું ચાલુ કરશું। જ્યાં ખૂણો આવે ત્યાં આપણે બારું નહીં નીકળી જવાનું, વાંક વાળી અને ચાલુ કરી દેવાનું। દર વખતે ખૂણા આવશે એ પ્રમાણે સીધું નહીં નીકળી જવાનું, ત્યાંથી વળી જવાનું એટલે આપણે દર વખતે દોરા કાપવાની જરૂર ન પડે। તમે જોઈ શકો છો તમે કઈ રીતના કરો છો। બધા એક એક ભાગને આ રીતે જોઈન્ટ કરી વાળવાના અને છેલ્લે પછી બધાને જોઈન્ટ થઈ જાય પછી આપણે બહાર નીકળી જઈશું। જો હજી આપણે પૂરું નથી થયું, પાછળ જ્યાંથી ચાલુ કર્યું હોય ત્યાંથી જ પૂરું થાય। જો આપણે હવે બહાર નીકળીને કાતર વડે કાપી નાખશું। આ રીતે બધા ભાગ થઈ જાય પછી જે સાઈડનો ભાગ વધે એને કાપી નાખવાનું। બધા ભાગ કાપવાળે હવે આપણે સીવવાનું ચાલુ કરશું। તો કટોરીવાળો ભાગ આપણે જોઈન્ટ કરશું। જો આ રીતે આગળ પાછળ સિલાઈ મારી અને જોઈન્ટ કરશું, કેમ કે ત્યાંથી નીકળી ન જાય એટલે આપણે ડબલ વાર આગળ પાછળ કરશું। કટોરી પૂરી થાય ત્યાં સુધી એક ક્રીઝ ન આવે એ રીતના આપણે હવળે સીવવાનું ચાલુ રાખશું। તમે જોઈ શકો છો કઈ રીતના સીવવું। પછી આપણે કટોરીને નીચેનો ભાગ લગાવી દઈશું આ રીતના। બંને ભાગ એક સરખા જ આવે એટલે બે ભાગ આપણે નથી લીધા, એક ભાગ જ કર્યો છે ડેમો માટે। જો આ રીતના બંને ભાગ ચડાવી દેવાના। બંને ભાગ ચડી જાય પછી આપણે ગાજપટ્ટીને એવું મૂકી દેવાનું, ગળાપટ્ટીને બધું। તો મિત્રો આપણે કટોરીવાળું બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે સરસ મજાનું। તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે। જો તમને અમારું બ્લાઉઝ ગમ્યું હોય તો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। હવે આપણે મળીશું બીજા બ્લોગમાં પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં, આપણે એનો પણ ડેમો આપશું। તમને જો ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા। જય માતાજી।